તો મિત્રો જો વ્યાન ઘઉં ભરી રહ્યો હો, ઘઉં લાયા નવા અત્યારે. તો વ્યાનું કર્યું આમ જો ઘઉં ભરી બેટા. ઓકે તો મિત્રો આ બાજુ રોટલા બની રહી જો, હા એટલા રોટલા બની રહી. મારે લોટ ને બધું આવી ગયું. તો અહીંયા રોટલા બની રહી બધા. મિત્રો એક્ટિવા ફાઇનલી અંદર લાવી દીધી છે અને નવી એક્ટિવા હજુ નંબર પ્લેટ પણ નહીં આવી. 1-2 દાડા નંબર પ્લેટ આવશે. તો મિત્રો સિસ્ટમ સારી છે, મતલબ કે ચોપ દબાવવાળી બધી. તો ડાયરેક્ટ ખોલે એવી સિસ્ટમ. 2026નું મોડલ હતો એક્ટિવા 60 અને 2026નું મોડલ. પછી મિત્રો આજે થોડું ચેન્જીસ કર્યું ઘરમાં, મતલબ કે તિજોરી આગે પાછી કરી. આ તિજોરી લાયા આ બાજુ અને આરી થોડું આગું પાછું કરી અને ચેન્જીસ કરી દીધું બધું. તો કંઈક આ ટાઈપનું હો. જો રહોડામાં શું બનાવી જોઈએ મિત્રો, તો શીસડી બનાવે એવું લાગે પણ ના મિત્રો. આરી બટાકાનું શાક જો કેવું મસ્ત શાક. અને આરે આપણે જો મિત્રો, તો મિત્રો આરે આપણો નવો બ્લોગ. આરે મતલબ કે સાંજે આપણે કદી ક્યારે બ્લોગ બનાવતા ને, એટલે આપણે અત્યારે બનાવ્યો. બીજી બધી મોટરો જતી રહી. યાર પાટણવાળી ખાલી પડી હ. અને જો બીજું ઘરમાં તો કોઈ ચેન્જીસ થયો નહીં અત્યાર સુધી. બધું એમને એમ જ છે. ખાલી ચેન્જીસ એટલું જ થયો કે વ્યાન માટે અરે ગાડી લાવ્યા મિત્રો. જો રિમોટવાળી ગાડી લાવ્યા વ્યાન માટે. બધું ખૂબ વીઆઈપી કરી દીધું બધું. બસ મિત્રો બીજું કહેવા જઈએ ને તો બીજું તો કોઈ નહીં. વ્યાનનો ફઈ આવ્યો નહીં અને બીજું તો આટલા કોઈ ચેન્જીસ થયો નહીં. તો જો મિત્રો અરે માતાજીનું મંદિર તો દીવાબત્તી કરી નહીં તો કરી દઈએ આપણા. તો બીજું કોઈ પેલા એમાં ઓઇડિંગ ચેન્જીસ થઈ રહ્યું હતા તમને. તો મિત્રો મતલબ કે ધાબા ઉપર આવ્યા છો. ધાબા ઉપર આવ્યા તો અહીંયા બધું પડ્યો સામાન, પંખાથી લઈને બધું. અને અહીંયા બી મતલબ કે કંઈક થોડો ઘણો એ ચેન્જીસ તો નહીં કર્યો. ખાલી આ ઠેલી ઉતારી હતી એ ઉપર મૂકી દીધી, એટલું ચેન્જીસ કર્યો, બીજું કોઈ નહીં. અને આ બાજુ જો મતલબ કે મોચો પાથર્યો અરે આપણે ખાલી સિમ્પલ. અને આપણા ઘરના પાછળનું વ્યૂઝ કંઈક આ ટાઈપનું. જો અત્યારે સાંજનો સમય એટલે બધું આ ટાઈપનું. હવે મતલબ કે તાજા પણ આવ્યા હતા. તો મિત્રો બીજું તો કોઈ ચેન્જીસ નહીં. યારી તો આરી પેલા એનું હો કાટલું આપણું પલંગનું હો, પણ એનો ઉપયોગ કરતા નહીં. અને અરે બિહારની સાયકલનો પણ ઉપયોગ નહીં થતો. બીજું તો કંઈ બતાવવા લાયક નહીં મિત્રો. આરે એક મોટર ખોલેલી પડી અને એક આ પંખો આપણે ખોલ્યો હતો. આમાં થોડું ડગ ને એટલે પંચિંગ કરવું પડશે. તો મિત્રો જો અરે મોટર રેડી કરવાની. તો અરે મોટરના મતલબ કે નવી નટ લાવવી પડશે અને રેડી કરશું. અને આરી બધું બહાર તો બીજું બધું પડ્યું હોય થોડું સામાન. જો ઘરના બહાર આટલો સામાન પડ્યો હોય મિત્રો. તો મિત્રો દિલથી સપોર્ટ કરજો. અને અત્યાર સુધી મતલબ કે સારો સપોર્ટ મળ્યો હો. યુટ્યુબમાં પણ વાયટી સ્ટુડિયો બતાવતું હોય કે સારો સપોર્ટ મળે તમને. તો મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહેજો. અને દિલથી આભાર મારો. એમ કહો આભાર માનો મિત્રો તમારો, જેટલા સપોર્ટ કરી એટલાનો. જય માતાજી મિત્રો.